આદિવાસી જય જોહાર ચૈતરભાઈ તું આગે વધો આજે આપણા સૌના લોકપ્રિય આપણા આદર્શ નેતા એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આયોજિત સામાજિક સભામાં ઉપસ્થિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, અલગ અલગ બધા જિલ્લાઓમાંથી અને રાજ્યોમાંથી પધારેલા આદિવાસી સમાજના સૌ યુવાનો, વડીલો, આગેવાનોને મારા જય જોહાર, જય આદિવાસી. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાતભરના આદિવાસી સમાજ માટે હંમેશા જેઓ લડે છે એવા ભાઈ શ્રી અનિલભાઈ પટેલ, હંમેશા જેમણે ચૈતરભાઈની સાથે ખભે ખભો મિલાવી અને ગુજરાતભરના મુદ્દા ઉઠાવ્યા છે એવા શ્રી સુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈની સાથે મળી અને આદિવાસી વિસ્તાર માટે, અમારી પાર્ટી માટે, ગુજરાત માટે હંમેશા જેમણે કામ કર્યું છે એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પધારેલા આદિવાસી સંગઠનોના સૌ આગેવાનશ્રીઓ, નિવૃત્ત આઈએએસ સાહેબશ્રી, બધાનો પહેલા તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ મુશ્કેલ ઘડીમાં બધા એક થઈને ભેગા મળીને ચૈતરભાઈની સાથે ઉભા. દોસ્તો, ચૈતરભાઈ વસાવાને સરકારે સ્થાપેલી સરકારના પૈસાથી ચાલતી સરકારની અદાલતે 7 વર્ષની સજા આપી અને સરકારે સ્થાપેલી સરકારના નિયમથી ચાલતી અદાલતે જે સજાનો ચુકાદો સંભળાયો, એ સજા, એ ચુકાદો આ જનતાની અદાલતમાં લઈને અમે બધા આવ્યા છીએ કે તમને એ માન્ય છે કે નહીં. લોકતંત્રમાં સરકાર કે કાયદો કે વ્યવસ્થા આ બધી જ વસ્તુ કરતા સર્વોપરી છે જનતાનો ઈરાદો, જનતાનો આશીર્વાદ, જનતાને આશા શું છે. સરકારની પોલીસ સ્ટેશન, સરકારના સરકારી વકીલ, સરકારની ફોરેન્સિક લેબોરેટરીઓ, સરકારનો ફરિયાદી, સરકારની તપાસ, સરકારનો દલીલ, સરકારનું બધું જ, પણ જનતાની અદાલતમાં સરકારનું ના ચાલે. આ જનતાની અદાલત ભેગી થઈ છે, આદિવાસી સમાજની અદાલત છે. ચૈતરભાઈને સરકારની અદાલતે અને સરકારે ભેગા મળીને જે કાંઈ ન્યાય અન્યાય કર્યો એનો સાચો ન્યાય આદિવાસી સમાજની અદાલતમાં થવાનો છે. નિર્ણય આજે અહીં આપણે કરી જવાનો છે. સરકાર એમ કહે છે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા, આ જનતાની અદાલતના કરોડો ન્યાયાધીશો તમે અહીંયા ઉભા છો, તમે કહો તમે શું સજા કરશો ભાજપ? જો ભાજપની સરકાર ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરે તો આ આદિવાસી સમાજની અદાલતમાં ભાજપને 70 વર્ષની જેલની સજા આપણે કરવાની થાય. આવનારા 70 વર્ષ સુધી ભાજપનું બટન નહીં દબાવવાનું અને સજા આપવાનો નિર્ણય આજે જનતાની અદાલતમાં થવો જોઈએ. લોકશાહીમાં જનતાથી મોટું હોય કોણ? જનતાથી મોટું કોણ? જનતાથી મોટી પોલીસ નહીં, જનતાથી મોટું જંગલ ખાતું નહીં, જનતાથી મોટા મુખ્યમંત્રી પણ નહીં, સૌથી મોટી જનતા અને જનતાએ નક્કી કર્યું કે અમારો નેતા ચૈતર વસાવા છે. એટલે આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, જનતાને જનતાએ નક્કી કર્યું કે અમારો નેતા ચૈતર વસાવા. તો કરોડો લોકોને જે ચૈતર વસાવા ઉપર વિશ્વાસ છે, કરોડો આદિવાસીઓને જે ચૈતર વસાવાની ઉપર આશા છે, એને જેલમાં પૂરવાનો અર્થ એ થયો કે કરોડો લોકોને ભાજપની સરકારે સજા આપી. તમારી પાસેથી તમારો નેતા છીનવી લીધો. અરે ભાઈ સાહેબ, કેટલા વર્ષો પછી ભગવાનના આશીર્વાદથી, પ્રકૃતિના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી હજારો વર્ષો પછી એક લડાઈ ચૈતર વસાવા જેવો નેતા આપણા ગુજરાતના આદિવાસી સમાજમાં મળ્યો. અનેક લોકો ધારાસભ્યો બન્યા, સાંસદો બન્યા આદિવાસી સમાજના મતદારોએ, પણ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી સરકારી કચેરીઓ ઉપર પહેલી વખત બોલ્યું કોણ? ચૈતર વસાવા બોલ્યા. અનેક લોકો આદિવાસી સમાજના મતના આધારે સાંસદો, મંત્રીઓ બન્યા, પણ આદિવાસીઓની જમીન ઉપર વિવિધ કંપનીઓ લાવી
આદિવાસીઓને ખદેડવાનું કામ કરતા હતા એની વિરુદ્ધમાં પહેલો મજબૂત અવાજ ઉઠાવ્યો કોણે? ચૈતર વસાવાએ. આ કેવડિયામાં, તાપીમાં, છોટાઉદેપુરમાં, ડાંગ જિલ્લામાં ચારો તરફ કંપની થર્મલ પ્રોજેક્ટ, ફલાણો પ્રોજેક્ટ, ઢેકણો પ્રોજેક્ટ, આ તમામ પ્રોજેક્ટના નામે આદિવાસીઓને ઘર વગરના, જમીન વગરના, શિક્ષણ વગરના, આરોગ્યની વ્યવસ્થા વગરના કરવાના ષડયંત્રને રોકવાનું કામ કર્યું કોણે? ચૈતર વસાવાએ કર્યું. અને સરકારના પેટમાં તેલ રેડાયું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કાં આટલો બધો જાગૃત કરે છે? કેમ આદિવાસી યુવાનોને જગાડે છે? કેમ સુતેલો આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કરે છે? ચૈતર વસાવાનો ગુનો એ નથી કે જંગલ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી કરી. ગુનો તો એ છે કે જંગલની જમીન તમારી છે અને તમને અપાવવાની છે. એ જાગૃતિ સમાજમાં લઈ આવ્યા. ચૈતર વસાવાએ જો બીજા ભાજપના આદિવાસી નેતાઓની જેમ રૂપિયા બનાવ્યા હોત તો જેલમાં હે કે ગયો હોત? એક છે મોટા કદાવર આદિવાસી નેતા, 2000 કરોડનું મનરેગામાં કરી નાખ્યું. જેલમાં છે કે જેલમાં? આદિવાસીઓના મત લઈને, આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટો ખાઈને 2000 કરોડ રૂપિયાનું બૂચ મારીને જો બેઠા હોત તો જેલમાં હોત. પણ જે આદિવાસીઓને પાઈ બચાવવાનું કામ કર્યું, આદિવાસી બાળકોના શિક્ષણ માટે લડાઈ લડ્યા, વિસ્થાપિતો માટે બોલ્યા, ગરીબ દીકરીઓ માટે બોલ્યા, તમામ પ્રકારની યોજનાના લાભ અપાવવા માટે બોલ્યા કે ચૈતરભાઈને જેલમાં પૂર્યા. વિધાનસભામાં આજની તારીખમાં જેની ઉપર ગુજરાતની હાઈકોર્ટે આદેશ કર્યો હોય કે આ ધારાસભ્યો ઉપર બળાત્કારની એફઆઈઆર નોંધો, જેની ઉપર બળાત્કારની એફઆઈઆર છે એ આજે વિધાનસભામાં છે. આજની તારીખમાં ધારાસભ્ય છે, જેલમાં નથી બળાત્કારના આરોપ. જેની ઉપર મનરેગા કૌભાંડનો 2000 કરોડનો આરોપ છે એ વિધાનસભામાં ધારાસભ્ય થઈને બેઠા છે. જેની ઉપર જમીનો પચાવી પાડવાનો કેસ ચાલે છે 200 કરોડનો, એ અત્યારે ધારાસભ્ય છે. ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડ, ચોરબાજ, બળાત્કારી, ભ્રષ્ટાચારી, હલકા ગુંડા કરનારા બધા જ લોકો આલિશાન જિંદગી જીવે છે. અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા. 7મા ધોરણમાં ભણવામાં આવતું કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ધારના, જે લાખ માંડી લૂંટનારા ઢગલે મંડાય. કરોડોના કૌભાંડ કરનારા લોકો વટથી ફરે છે અને આદિવાસી સમાજ માટે લડનારા ચૈતર વસાવાને જન્મ આપ્યો. દોસ્તો, મારી તમને એટલી વિનંતી છે કે લડાઈ બહુ લાંબી છે. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે, અહીંયા આટલા પડકારા જુસ્સો, આમ કરનારું તેમ કરનારું કરીએ, પણ સાચું આમ અને તેમ કરવાનું ટાણું છે ને મતદાનના દિવસે આવતું હોય. લોકશાહી છે, આમ તેમ જે કઈ, અને નર્મદા જિલ્લા વાળાએ તો આમ તેમ કરીને બતાવી દીધું છે કે આમ થાય. આમ તેમ કેમ થાય, ગઈ ચૂંટણીમાં કહી દીધું આમ થાય. બહુ જોતા ચૂકેલા નહીં સાલા. બટાબાડીના વડાપ્રધાને સભા કરી, ગૃહમંત્રીએ સભા કરી, પ્રદેશ પ્રમુખે કરી, પણ નર્મદા જિલ્લાના આદિવાસી કીધું ચૂકેલા નહીં સાલા. આવી ગયા આને કહેવાય અસલ ટાઈગર. પણ દોસ્તો, હું તમને છેલ્લી 2-3 વિનંતી કરીશ કે ચૈતરભાઈનો ગુનો શું? ભાજપવાળા ટીવીમાં, સોશિયલ મીડિયામાં ચૈતરભાઈને બદનામ કરવાનું કામ કરે કે એને વન વિભાગ વાળાને આમ તેમ કહી દીધું, દાખધમકી કરી લીધી. તમારા વન વિભાગ વાળા, તમારા પોલીસ વાળાએ અમારી હારે જે દાખધમકી કરી છે ને એની સજા 700 વર્ષ આપો તો ઘટે એમ છે. આખા ગુજરાતમાં સરકારી માણસો, જનતા એ કેવું વર્તન કરે? સરકારી મામલતદાર, સરકારી પીએસઆઈ, સરકારી ટીડીઓ, સરકારી બ્રાન્ચ, સરકારી આરએફઓ, આ બધા જ લોકો રાજ્યની નાની જનતા સાથે કેવું વર્તન કરે છે? ઈ વર્તનની જો સજા આપવા બેસે ને તો એકેય ભાઈનો લાલ ઓફિસમાં બેસી નહીં શકે, બધાને જેલમાં પૂરવા પડે. ચૈતર વસાવાએ 4 શબ્દો શું કીધા તો માથું લાગ્યું. પણ દોસ્તો,
ચુકાદો એ જનતાની અદાલતમાં લાવવાનો. તમારે નિર્ણય કરવાનો છે કે આ ચૈતર વસાવાને તમારા આશીર્વાદથી એક વખત ગુજરાતની સરકારમાં બેસાડો, પછી ખબર પડશે કે કેવી રીતે ન્યાય કરી શકાય. આપણે ક્યાં સુધી સહન કરવાનો? માંડ કરીને એક નેતા મળે, એક બાજુ બધા ભ્રષ્ટ નેતાઓ સમાજ માટે બોલે નહીં, લડે નહીં, અવાજ ઉઠાવે નહીં, ચૂપ થઈ જાય. એક બાજુ માંડ એક બોલનારો નેતા મળ્યો હોય, એને જ ન ભૂલ્યો. ગુજરાત ભરની જનતાને હું તો વિનંતી કરું છું, માત્ર આદિવાસી સમાજ નહીં, જે કાંઈ પણ થોડા ઘણા બોલનારા નેતા બધા છે ને એની સાથે રહેજો, એને ટેકો આપજો, એની ભરતે રહેજો, નહીં તો ગુજરાતમાં કોઈ બોલે. સરકાર એમ ઈચ્છે છે કે કોઈ પણ માણસ ભાજપની સામે બોલવો ન જોઈએ, કોઈ માણસ ભાજપની સામે અવાજ ન ઉઠાવવો જોઈએ, એવું સરકાર ઈચ્છે છે. પણ કેટલાક માણસો ચૈતર વસાવા હોય, પ્રકૃતિમાંથી પેદા થયેલા હોય, કોઈના બાપ પીનો પીવે, સરકાર હોય કે સરકાર હોય કે જે હોય. અને આ જળ, જમીન, જંગલ કોનું? સરકારનું. સરકાર નહોતી, જે દિવસે દેશમાં સરકારો નહોતી ત્યારે જંગલ હતું કે નહીં? જે દિવસે દેશમાં કોઈ સરકાર, કોઈ પાર્ટી નહોતી ત્યારે જમીન હતી કે નહીં? અને જે દિવસે ભાજપ પાર્ટી નેતાનો જન્મ થયો ત્યારે આ ધરતી પર જળ હતું કે નહીં? તો ભાજપ વાળા પહેલા નહોતા ત્યારે જળ હતું, ભાજપ વાળા પહેલા નહોતા ત્યારે જમીન હતી, ભાજપ વાળા પહેલા નહોતા ત્યારે જંગલ હતું, અને ભાજપ વાળા પહેલા નહોતા ત્યારે આદિવાસી પણ હતા દુનિયા ઉપર, આ દેશ ઉપર. તમારી પોલીસ, તમારું ફોરેસ્ટ, તમારા બધા માણસો હમણાં આવ્યા. આ તો સદીઓથી ચાલતી આવતી વ્યવસ્થા છે ને એને સંભાળી રાખનારો આદિવાસી સમાજ જોયો છે. આદિવાસી સમાજ જળ, જમીન, જંગલની રક્ષા કરે અને આદિવાસી સમાજની રક્ષા ચૈતર વસાવા કરે છે. એ વાત ભાજપ વાળાને ગમતી નથી. દોસ્તો, અમારી લીગલ ટીમે મહેનત કરી અને હાઈકોર્ટમાં અપીલ ફાઇલ કરી. જે કંઈ પણ ખેડૂતો, બહેનો, ચૈતરભાઈ અને શકુંતલાબેન સિવાયના મિત્રો જેલમાં અને ચૈતરભાઈ સહિત બધાય એમની અપીલ હાઈકોર્ટમાં ફાઇલ કરી અને શકુંતલાબેન